મોર્નિંગ એવરીબડી. આપણે ગુણ અને ઘાતગણ એની છેલ્લે ચર્ચા કરતા હતા. વચ્ચે બે જનરલ જે ક્વેરી છે સ્ટુડન્ટ્સની એની થોડી વાત કરી લઈએ. એક આવો દાખલો હતો. x એ બે અંકોની સંખ્યા જેનો સરવાળો 8 થતો હોય. હવે એ વખતે એ લેક્ચર મેં ફરીથી જોયો નથી, પણ સ્ટુડન્ટને કંઈક કન્ફ્યુઝન હતું એટલે એ પ્રશ્નનો જવાબ આપણે સમજી લઈએ. x આખી રકમ નથી લખતો. x એ બે અંકોની સંખ્યા છે અને સંખ્યાના અંકોનો સરવાળો એ રકમ પ્રમાણે તમારી ટેક્સ્ટ બુકની રકમ પ્રમાણે શું છે એ જોઈ લઈએ. એ પ્રમાણે આપણે જવાબ આપીએ. 1.1 માં છે લગભગ એ દાખલો. સરવાળો 8 થાય, જેના અંકોનો સરવાળો 8 થાય એવી બે અંકોની સંખ્યા. એ દાખલો છે સ્વાધ્યાય 1.1 ત્રીજાનો ત્રીજો દાખલો. ત્રીજો, એમાં ત્રીજો પેટા વિભાગ સ્વાધ્યાય 1.1. હવે પહેલી વાત એ કે બે અંકની સંખ્યામાં પ્રથમ સ્થાને 0 ના આવે તો એ સંખ્યા છે એક અંકની ગણાય. સરવાળો 8 થાય એટલે 0 અને 8 આનો શું કામ? એ બે અંકની સંખ્યા ગણાતી નથી. એટલે પહેલા અંક તરીકે 1 લઈએ તો 17 ટોટલ 8 થયો. પછી 2 6 સરવાળો 8 થયો. 3 5 4 4 5 3 6 2 7 અને 8 0 આવશે. શું કામે? 8 0 છે એ બે અંકની સંખ્યા છે. 08 ના આવે કારણ કે 08 છે એ બે અંકની સંખ્યા નથી. એટલે આપેલી શરત મુજબ ગણના ઘટકો એ આટલા થશે. બીજી એક જે ક્વેરી હતી એ આઈ થિંક સ્વાધ્યાય 1.1 ની જ હતી. પાંચમાનો છઠ્ઠો દાખલો સ્વાધ્યાય 1.1. x એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં કે પેલાનો વ્યંજન છે. એટલે કદાચ એવું બન્યું હોય કે કે પેલાના સ્વરની યાદી આવી ગઈ હોય ઉતાવળ, તો કે પેલાના વ્યંજન સ્વરને બાદ કરતા જશું. એ છે એ સ્વર છે એટલે એ નહીં આવે. બી સી ડી ઈ પાછો સ્વર થાય ને, ઈ નહીં આવે. એફ જી એચ આઈ છે સ્વર છે જે પછી તો કે આવી ગયો ને. અને જો કે પહેલાના સ્વર હોય તો કયા? એ ઈ અને આઈ. આવી કઈ બે ક્વેરી હતી. આઈ થિંક તમને એ ક્લિયર થઈ ગયું હશે. જોજો કઈ કદાચ ઉતાવળે ભૂલ થઈ હોય તો તમે કરેક્શન કરી લેજો.
ઉપગણની વાત કરતા હતા તો એ પહેલા સમાન ગણની વાત આપણે આવી છે એટલે ઉપગણ અને સમાન ગણ એ બંને વચ્ચેનો જે સંબંધ છે છેલ્લે તમે જે નોંધ કરી છે દાખલા નથી ગણ્યા આપણે થિયરીની જ વાત ચાલતી હતી જો a અને b એ બંને એકબીજાના ઉપગણો પરસ્પર ઉપગણો એટલે a ઉપગણ b એટલે a ના બધા સભ્યો b માં છે જો a ઉપગણ b કહીએ ને તો એના બધા સભ્યો b માં હોય જ પણ કદાચ b માં એના કરતા વધારે કંઈક સભ્યો હોય ગણકરા ન પણ હોય પણ સાથે સાથે b ઉપગણ એ કહીએ તો b માં કંઈ વધારે સભ્યો નથી એમાં જેટલા હતા એટલા જ છે એટલે a અને b એ પરસ્પર ઉપગણો તો એ સમાન ગણ છે અને એનાથી ઉલટું જો a અને b સમાન હોય a ઇક્વલ ટુ b ગણ પોતે પોતાનો ઉપગણ છે a બરાબર b એટલે ગણ એક જ ગણ થયો ને તો a છે b નો ઉપગણ છે એમ કહી શકાય અને b છે a નો ઉપગણ છે એમ કહી શકાય હવે એક નોટેશન એક સંકેતની આપણે વાત કરીએ છીએ આવું બરાબર જે નિશાની કરી અને એરો કરવાનો છે એને ઇંગ્લિશમાં ઇમ્પ્લાઇઝ કહે છે એનું ગુજરાતી પ્રેરણ કઈ રીતે ઉપયોગ થાય જો તો વાળું વિધાન હોય આપણે હમણાં ઉપગણ વાળી વાત કરતા હતા ને જો a બરાબર b તો a ઉપગણ b ઉપગણ તો આ જો તો ના બદલે આ સંકેતનો ઉપયોગ થાય અને એ કઈ જગ્યાએ મૂકવામાં આવે તો ની જગ્યાએ મૂકવામાં આવે એટલે આ અહીંયા જે આપણે વિધાન લખ્યું છે એમાં પ્રેરણનો ઇમ્પ્લાઇઝ નો ઉપયોગ કરીને એને લખવું હોય તો આમ લખાય a equal to b implies a is subset of b is subset of a પણ આ વાત તો ઉલટા ક્રમમાં પણ ખરી છે ને કઈ રીતે જો a ઉપગણ b અને b ઉપગણ a તો a બરાબર b હવે એમાં જે જો અને તો છે એના બદલે આપણે ઇમ્પ્લાઇઝ નો ઉપયોગ કરીએ એ લખાશે ઇમ્પ્લાઇઝ ક્યાં મૂકવાનું છે તો ની જગ્યાએ a ઉપગણ b ઉપગણ a it implies a equal to b તમારે 10મા ધોરણમાં પ્રમેય અને પ્રતિપ્રમેય અથવા પ્રતીક ટૂંકમાં પ્રતીક શબ્દ પણ કદાચ આવતો હોય ખાસ કરીને પાયથાગોરસની જે વાત છે એનો સિદ્ધાંત છે કે ભાઈ કોઈ ત્રિકોણ ABC માં માપનો b બરાબર 90 અંશ તો ab² + bc² = ac² અને એનાથી ઉલટું જો ત્રિકોણ ABC માં ab² + bc² = ac² તો માપનો b બરાબર 90 અંશ તો આ બંને વાત એક સાથે રજૂ કરવાની થાય એ વાતને આપણે અહીંયા જરા ફરીથી વાત કરીએ જો માપનો b બરાબર 90 અંશ તો ab² + bc² = ac² અને જો ab² + bc² = ac² તો માપનો b બરાબર 90 અંશ તો એ વખતે આ પ્રકારના બંને વિધાન એક આ વિધાન અને એક આ વિધાન આ બંનેને તમે એક સાથે રજૂ કરી શકો અને એના માટેનો સંકેત છે એને અંગ્રેજીમાં ડબલ ઇમ્પ્લાઇઝ કહેવાય અને એનું ગુજરાતી છે દ્વિપ્રેરક ટૂંકમાં અહીંયાથી આ દિશામાં જઈ શકાય છે અહીંયાથી આ ઊંધું પણ આવી શકાય છે તો પછી બે વાત અલગ અલગ રજૂ કરવાની જરૂર
A બરાબર B ડબલ ઇમ્પ્લાઇઝ A ઉપગણ B B ઉપગણ A. જ્યારે ડબલ ઇમ્પ્લાઇઝ નું નોટેશન તમે વાપરી શકો છો ત્યારે આને પહેલા લખવું કે આને પહેલા લખવું એ વાત અગત્યની નથી થતી. તમે આની આ વાત આમ પણ રજૂ કરી શકો. A ઉપગણ B B ઉપગણ A ડબલ ઇમ્પ્લાઇઝ A બરાબર B. ગમે તે ક્રમમાં લખી શકાય કારણ કે બંને પરસ્પર સંકળાયેલા છે. એક પરથી બીજું બીજા પરથી પહેલું એટલે ક્રમનું મહત્વ નથી. હવે ઊંધી વાત કરીએ. આ ઇમ્પ્લાઇઝ છે કોના બદલે લખ્યું છે? જોતોના બદલે. તો ડબલ ઇમ્પ્લાઇઝ ને બદલે શબ્દોમાં રજૂઆત કરવી હોય. આ વાતને શબ્દોમાં રજૂઆત કરવી હોય સંકેતના બદલે તો શું કહેવાય? જો A બરાબર B તો અને તો જ A ઉપગણ B B ઉપગણ A. મેં આને લખ્યું શબ્દોમાં એમ તમે આને પણ લખી શકો. જો A ઉપગણ B B ઉપગણ A તો અને તો જ A બરાબર B. એવી પાયથાગોરસ વાળી જે વાત છે ટૂંકમાં લખીએ તો માપનો B બરાબર 90 ડબલ ઇમ્પ્લાઇઝ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર. એટલે આ બે સંકેત એ ઇન્ટ્રોડ્યુસ કરવાના હતા. એક ઇમ્પ્લાઇઝ એટલે પ્રેરક અને બીજું ડબલ ઇમ્પ્લાઇઝ એટલે દ્વિપ્રેરક. એક શબ્દ આપણે સમજવો છે પછી નોંધ કરીએ. આ સમજવાનું છે. આ કોઈ નોંધ નથી, આ કોઈ વ્યાખ્યા નથી. માત્ર જેમ તમે ગણમાં belongs to A belongs to A તો આ છે કે સંકેત છે અથવા A જે ગણ એનો સભ્ય નથી તો એ does not belong to A. એટલે એની કોઈ વ્યાખ્યા આપવાની થાય, એની કોઈ નોંધ કરવાની થાય એવું નથી. સંકેતની ઓળખાણ કરવાની છે. આપણે વાત કરતા હતા સાર્વત્રિક ગણની. શબ્દ તો તમે ભણી ગયા છો. સાર્વત્રિક ગણ એટલે શું? સૌથી પહેલી વાત તો એ કે સાર્વત્રિક ગણનું સ્વરૂપ એ નિશ્ચિત નથી. સાર્વત્રિક ગણ એ કોઈ શાંત ગણ હોઈ શકે, કોઈ અનંત ગણ પણ હોઈ શકે, કોઈ સંખ્યા ગણ પણ હોઈ શકે. n z q i's r વગેરે. સાર્વત્રિક ગણનો મીનિંગ આવો કંઈક છે. તમે કોઈ બાબતનો અભ્યાસ કરો છો ગણમાં અને એના માટે જુદા જુદા ઉદાહરણો દ્વારા એ વાતને સમજવાનો પ્રયત્ન કરો છો. સપોઝ તમને બે ગણનો છેદગણ શું છે એ નથી આવડતું. થોડી વાર માની લઈએ કે તમને છેદગણ નથી આવડતો. આવડે છે બધાને બે ગણનો છેદગણ મેળવતા આવડે છે. થોડી વાર આપણે માની લઈએ કે આપણે એ વાત શીખવી છે. હકીકતમાં આપણે સાર્વત્રિક ગણ શું છે એ સમજવું છે અને એના માટે આપણે એવું માની લઈએ કે આપણને છેદગણ મેળવતા આવડતું નથી. એટલે સપોઝ ગણ A માં 2 3 5 7 મેં પ્રથમ 4 અવિભાજ્ય સંખ્યાઓ મૂકી. ગણ B માં 2 4 6 3 યુગ્મ સંખ્યાઓ. આ બંનેનો છેદગણ એટલે શું? તો કે એવા સભ્યોનો ગણ કે જે બંને ગણમાં આવેલા હોય, એમાં હોય અને બી માં પણ હોય. તો એવો એકમાત્ર સભ્ય છે બે. લેખા પછી તમને પૂછવામાં આવે તમને સમજાણું. કેટલાક બાળકો કહેશે હા, કેટલાક મિત્રો કહેશે ના, ન ખબર પડી. ઓકે, આપણે બીજી વાત કરીએ. ચાલો ગણ A માં 3 6 9 12
પ્રમાણે ઘટકો છે. 3 ના ગુણાંકની કેટલી સંખ્યાઓ બનતી છે? ગણ બી માં 6, 12, 18 એકાદો સભ્ય હજી લખી નાખીએ 24 એટલે 6 ના ગુણાંકના ઘટકો છે. તો એ બંનેમાં સામાન્ય હોય, બંનેમાં હોય એવી સંખ્યાઓ હોય તો કે એક તો 6 અને બીજી 12. તો અહીંયા a અને b નો છેદગણ એટલે બે સંખ્યાઓનો બનેલો ગણ, બે સભ્યો આવશે. હવે જો તમારો જવાબ એમ હોય કે અમને છેદગણ મેળવતા આવડે, અમને છેદગણ સમજાય, તો છેદગણની વાત ક્લિયર કરવા માટે આપણે જે બે ઉદાહરણ સમજ્યા એમાં જે કંઈ જુદા જુદા ઘટકો જે સંખ્યાઓનો આપણે ઉપયોગ કર્યો એ તમામનો સમાવેશ કરે એવો કોઈ ગણ વિચારીએ. આપણે કામ કરીએ, અહીંયા 1 થી શરૂ કરીએ. જો કે 1 ક્યાંય છે નહીં, તમે 2 થી શરૂ કરી શકો આગળ ને 1, 2, 3 વગેરે. મોટામાં મોટી સંખ્યા આપણી યાદીમાં 24 છે. તો આપણી પાસે ગણ A અને ગણ B તરીકે બંને ઉદાહરણમાં જે સભ્યોનો ઉપયોગ કર્યો છે એ બધા સભ્યો આમાંથી આવ્યા. એટલે આ ગણને, આ U ને આ અભ્યાસ પૂરતો સાર્વત્રિક ગણ કહેવાય. તમે 10મા ધોરણની એક્ઝામ આપી ને, તમે જે સ્કૂલમાં એક્ઝામ આપી છે, જે સ્કૂલમાં 10મું ધોરણ પાસ કર્યું છે, માની લઈએ કે ત્યાં 10મા ધોરણના 3 ક્લાસ છે. તમે તમારા ક્લાસમાં પહેલો નંબર છો રિઝલ્ટમાં, 10મા ધોરણના બોર્ડના રિઝલ્ટમાં તમે તમારા ક્લાસમાં પહેલો નંબર છો. પણ ત્રણેય ક્લાસની સાથે વાત કરવામાં આવે તો તમારો નંબર પહેલો નથી. એટલે તમારો પહેલો નંબર છે એ કયા સંદર્ભમાં? તમારા ક્લાસમાં. પણ ત્રણેય ક્લાસની વાત કરીએ તો તમારો પહેલો નંબર નથી. એટલે તમારો નંબર પહેલો છે. સાર્વત્રિક ગણ કોણ થયો? તમારો ક્લાસ. પણ ત્રણેય ક્લાસના વિદ્યાર્થીઓ ભેગા કરી દઈએ તો એ તમારો નંબર પહેલો છે, એના માટે સાર્વત્રિક ગણ નથી, કારણ કે તમારો નંબર પહેલો નથી. એટલે સાર્વત્રિક ગણનું સ્વરૂપ આપણે વાત કરી કે ઇવન તમે અહીંયા એક ન લખાવો તો પણ ચાલે, એકનો સમાવેશ ન કરો, 2 થી શરૂ કરો. અને એવું નથી કે 2 થી બધી જ સંખ્યાઓ લખવી. તમને જેટલી જરૂર પડે છે એટલી સંખ્યાઓની તમે યાદી કરો. 2, 3, 4, 5, 6, 7, 9, 12, 18 અને 24. જો 2, 3, 5, 7 છે, હા. 2, 4, 6 છે, હા. 3, 6, 9, 12 છે, 3, 6, 9, 12, યસ. 6, 12, 18, 24 છે, 6, 12, 18, 24, યસ. તો આને પણ તમે આ અભ્યાસ તો સાર્વત્રિક ગણ કહી શકો. એટલે તમારા અભ્યાસ માટે જે જુદા જુદા ગણની જરૂરિયાત છે એ ગણના સભ્યો જે કોઈ ગણમાંથી લેવામાં આવ્યા છે એ ગણને એ અભ્યાસ પૂરતો સાર્વત્રિક ગણ કહેવાય. હવે આ બધી સંખ્યાઓ જે આપણે લખી છે, હજી આપણે આ ઉદાહરણમાં જ આગળ વાત કરીએ છીએ. આપણી પાસે a અને b ના સભ્યો તરીકે જે સંખ્યાઓ આપણે લીધી છે એ બધી કેવી છે? પ્રાકૃતિક સંખ્યાઓ. તો તમે અહીંયા u તરીકે સાર્વત્રિક ગણ તરીકે n પણ મૂકી શકો. એટલે વાત આવી થઈ કે આ સભ્યો આવી જાય એવો નાનામાં નાનો ગણ આવે, એનાથી મોટો પ્રાકૃતિક સંખ્યા ગણ n નો ઉપગણ થાય એવો કોઈ પણ ગણ તમે લઈ શકો. હવે આપણે આ વાત પર આવીએ, સાર્વત્રિક ગણ એટલે શું? તો કે આપણા ગણ સંબંધી કોઈ પણ અભ્યાસ માટે ગણના જુદા જુદા સભ્યો એ જે કોઈ ગણમાંથી લેવામાં આવે એ ગણને એ અભ્યાસ પૂરતો સાર્વત્રિક ગણ કહેવાય. એનો સંકેત એ તમે જાણો છો, કેપિટલ U, યુનિવર્સલ સેટ એનું અંગ્રેજી નામ છે ને, યુનિવર્સલ સેટ.
આવું છે, એટલે એના પરથી કેપિટલ યુ એ લેવામાં આવ્યું છે. એની નોંધ કરી લેશું. સાર્વત્રિક ગણ સંબંધી કોઈ પણ અભ્યાસ માટે જરૂરી જુદા જુદા ગણના સભ્યો જે ગણમાંથી લેવામાં તે ગણ તે અભ્યાસ પૂરતો સાર્વત્રિક ગણ કહે છે. અને એનો સંકેત તમારી વિકસિતના ક્રમમાં હવે જે સ્વાધ્યાયની વાત અને ઉદાહરણની વાત કરવાની છે આપણે, એમાં એક ટોપિક, થિયરીનો એક ટોપિક એ આપણે બાકી એટલા માટે રાખીએ છીએ, આપણે ગઈકાલની થિયરી ભણીએ છીએ એટલે તમને થોડોક ચેન્જ મળી જાય. અંતરાલની વાત એ આપણે બાકી રાખીએ છીએ. એ આખો ટોપિક અલગ છે અને આ કોઈ સાથે નિસ્બત નથી. એટલે ઉપગણ અને ઘાતગણના ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલા પૂરા કરી અને પછી અંતરાલની વાતો સમજશું. એના કોઈ ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા એ જે કંઈ હશે એ સમજશું. એટલે એ ટોપિકને આપણે અલગ કરી નાખીએ છીએ. હવે ઉદાહરણ 9 થી આપણી વાત આપણે શરૂ કરીએ છીએ. ઉદાહરણ 9 આપણને જુદા જુદા ગણ આપ્યા છે. એક તો ખાલી ગણ, બીજો ગણ એ, એમાં બે ઘટકો છે 1 3. બીજો ગણ છે ત્રીજો ગણ બી, એમાં 1 5 9. આ પ્રમાણે ત્રણ ઘટકો છે. અને ચોથો ગણ સી છે 1 3 5 7 9. તો નીચે દર્શાવેલ દરેક ગણની જોડી વચ્ચે સંજ્ઞા ઉપગણ છે અથવા ઉપગણ નથી એ લખો. પહેલું 5, પછી ખાલી જગ્યા છે બી. તો ખાલી ગણ છે એ દરેક ગણનો ઉપગણ છે, એ વાત કરી હતી ને. એટલે અહીંયા બી મૂકવામાં આવે કે એ મૂકવામાં આવે કે સી મૂકવામાં આવે, ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. એટલે અહીંયા ઉપગણ છે ની નિશાની આવશે. સેકન્ડ, એ અને બી ની વચ્ચે આપણે સંકેત મૂકવાનો છે, ઉપગણ છે કે નથી. એ છે બી નો ઉપગણ નથી. શું કામ નથી? 3 છે ને એ બી માં નથી આવ્યા, 3 બી માં આવેલા નથી. ગણ એના બધા જ સભ્યો ગણ બી માં હોવા જોઈએ. આપણે કારણ પણ આપીએ, 3 એ માં છે પરંતુ 3 છે એ બી માં નથી. એના બધા જ ઘટકો બી માં આવેલા નથી, માટે એ બી નો ઉપગણ નથી. એ અને સી વચ્ચે ઉપગણ છે અથવા નથી નો સંબંધ નક્કી કરવાનો છે. તમે જુઓ, ગણ એ ના બંને ઘટકો એ ગણ સી માં આવેલા છે 1 અને 3, તો અહીંયા ઉપગણ છે. અને ચોથું, બી અને સી વચ્ચેનો સંબંધ ઉપગણ હોવો અથવા ન હોવો જોઈ લઈએ. 1 5 9 આઈડિયા જો 1 5 9 એટલે ગણ બી ના બધા સભ્યો ગણ સી માં
ગણ એ ઈ આઈ ઓ યુ ને ગણ બી એમાં ચાર ઘટકો આપ્યા છે a b c અને d a એ b નો ઉગણ છે b એ એનો ઉગણ છે શા માટે એ લોકો જવાબ આપી દીધો છે ના તમારે કારણ ગોતવાનું છે શા માટે a અને b એકબીજાના ઉગણો નથી શું કામે કે ભાઈ a b નો ઉગણ હોવા માટે એના તમામ સભ્યો b માં હોવા જોઈએ પણ ઉગણ ન હોવા માટે એમાં એક ઘટક તમે એવો શોધી લ્યો ને જે b માં નથી આવતો તો એ b નો ઉગણ નથી એવું કહી શકાય જેમ કે અહીંયા e i o અને u એ ચાર ઘટકો એવા છે ગણ a ના ચાર ઘટકો e i o u એવા છે જે b માં નથી આવેલા તો બધા માટે તમારે રજૂ કરવાની જરૂર નથી કોઈ એક ઘટક એક એવો ઘટક તમે ગણ a માં છે b માં નથી એ દર્શાવી દો એટલે a ને b નો ઉગણ નથી એવું કહી શકાય e belongs to a પરંતુ e does not belong to b તો a b નો ઉગણ નથી એ b a નો ઉગણ નથી શા માટે ત્યાં પણ એવો એક ઘટક ગોતી કાઢો જે એમાં નથી એવા ત્રણ ઘટકો છે જુઓ b c અને d જે d માં છે એમાં નથી તો એમાં પણ એવું છે તમે કોઈ પણ એક ઘટક માટે લખી નાખો એટલે ચાલે b belongs to b પરંતુ b does not belong to a તો b છે એ એનો ઉગણ નથી 11મું ઉદાહરણ સમજીએ a b અને c ત્રણ ગણ છે જો a belongs to b અને b ઉગણ c તો a ઉગણ c આ વિધાન સાચું છે તમારો ઉત્તર નામાં હોય તો ઉદાહરણ આપો પરસ્પરિકતાનો આવો સંબંધ છે તમે સમજી શકો છો જો a b નો ઉગણ હોય અને b c નો ઉગણ હોય તો a છે c નો ઉગણ થાય એના બધા સભ્યો b માં છે b ના બધા સભ્યો c માં છે તો એના બધા સભ્યો c માં હોય છે પણ અહીંયા એવું નથી જો a belongs to b ગણ a એ ગણ b માં સભ્ય તરીકે આવેલો છે આવું છે જો આપણે ઉદાહરણ આપીએ પછી જવાબ આપો ગણ a ધારો કે એમાં બે ઘટકો છે 1 હવે જ્યારે ગણ b લખીએ ત્યારે ગણ b ના એક ઘટક તરીકે ગણ a છે એટલે કેપિટલ A લખો તોય વાંધો નથી અને ગણ લખો તોય વાંધો નથી કંઈક બીજા સભ્યોની વાત કરીએ ધારો કે અહીંયા 3 છે સમજાય છે a છે એ b નો ઘટક છે b છે એ c નો ઉપગણ છે જો ગણ c લખી આપે a b ના ઘટક તરીકે લખો b છે c નો ઉપગણ થવો જોઈએ એટલે ગણ c માં b માં જે સભ્યો છે એ તો બધા લખવાના છે 1 2 3 કંઈક વધારે ઘટક મૂકી આપે b c નો ઉપગણ લઈએ એટલી વાત તો આપણે પૂરી કરી લીધી એટલી શરતો પૂરી કરી લીધી આપણે બે ઘટક એડ કરી દઈએ તો a છે એ ગણ b નો સભ્ય છે b ના બધા જ સભ્યો c માં આવેલા છે એટલે b ઉપગણ c a ઉપગણ c એના બે ઘટકો 1
1 2 એ છે C નો ગણ ક્યારે કહેવાય? A ના બધા જ ઘટકો ગણ C માં આવેલા હોય. ગણ C માં 4 ઘટકો છે. આખું ગણ 1 2 3 4 અને 5. તો ગણ C માં ઘટક તરીકે 1 અને 2 આવેલા છે. તમારું ગણ C જો આમ હોત ને 1 2 3 4 5 આમ, તો ગણ એના ઘટકો અહીંયા છે, તો એ C નો ગણ છે. પણ એક સ્વતંત્ર રીતે સભ્ય તરીકે નથી. એ બેનો એક નાનકડો ગણ છે અને એ C ના સભ્ય છે. એટલે કે A ના બે ઘટકો 1 અને 2 એ ગણ C ના સભ્યો નથી. એટલે એ છે એ C નો ગણ નથી. આખો ગણ છે ને, હજી ક્લેરિફાઈ કરું, આ આખો ગણ છે એ C નો સભ્ય છે. પણ 1 does not belong to C, 2 does not belong to C. ગણની વ્યાખ્યા પ્રમાણે તો 1 અને 2 એ ગણ C ના ઘટકો હોવા જોઈએ. ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વળી પાછી આગળની ચર્ચાઓ કરશું.